કંચન, હવે કેમ છે તબિયત? સારી છે. આલે કાગળ કોનો છે? તારા ગયા પછી અજય આવ્યા હતા, એ લખી ગયા છે. અચ્છા, એ મારા માટે વાંચી સંભળાવ. વાંચી સંભળાવ ને. પ્રિય, અતિ પ્રિય, મારા જીવનનો પ્રથમ પ્રેમ પત્ર મળ્યો. વાંચતાની સાથે સીધેથી તારું નામ સરી પડ્યું. દોડતો બહાર નીકળ્યો, પણ હાયરે નસીબ, તું ચાલી ગઈ હતી. તારે ત્યાં આવ્યો તો પણ તું ન મળી. તને સતત જોવા જંગથી મારી આશા ભરી આંખોથી ઓછલ ન રહેતી. ને હા, તારી જાતને જાળવજે, એના પર મારો અધિકાર છે. ક્યારે મળીશ? આજે રાતે સમૃદ્ધ થઈને આવીશ કે પછી કાલે? નિકેતન, તારો જ, માત્ર તારો અજય. તો કઈ સમજી, એ પણ મને પ્રેમ કરે છે. પત્ર વાંચતાની સાથે જ એમના મોહેથી પ્રથમ મારું નામ નીકળ્યું. એ મને શોધવા બહાર આવ્યા હતા, પણ હું થોડી શરમ ને બીકને લીધે ત્યાંથી ભાગી છૂટી હતી. પણ એ અહીંયા આવ્યા. ઓહ કંચન, આજે હું બહુ જ ખુશ છું. લાગે છે ભગવાને મારો પાલવ જીવનના તમામ સુખોથી ભરી દીધો છે. તમામ સુખોથી. બાપુ, મારા બાપુ. બાપુ, હવે કેમ લાગે છે તમને? ઠીક છે, પણ તું કોણ છે? હું તમારી દીકરી છું, રાણી. મારી દીકરી? હા. રાણી? રાણી? હા હા હા, મારી દીકરીનું નામ રાણી છે. તું પણ તું નથી. પણ તું નથી મારી દીકરી. તું રાણી તો આ છે. આમાં છે મારી રાણી, આમાં જ. બાપુ, એ હું છું. આખાને આંગણે જોવાની આવી એટલે તમારી આંખોને અંતર મને ન ઓળખી શક્યા. પણ બાપુ, હું તમારી રાણી છું. તમને શોધવા હું અમદાવાદ આવી હતી. આપણે મળ્યા, પણ ન મળવા બરોબર. આ ફોટોનો હોત તો આજે હું તમને ન ઓળખત. ને આજે આપણે મળ્યા ને તમે મને ન ઓળખી. બાપુ, હું તમારી રાણી છું, હું તમારી દીકરી છું. બાપુ, મેં તને કહ્યું કે હું તને ઓળખતો નથી. રાણી બનીને તું મારી રાણીને મારી પાસેથી આંચકી જવા માંગીશ? ચાલી જા, ચાલી જઈશ. સદરદાસ, આ શું? તમે આને ન ઓળખી? અરે આ એ જ છોકરી છે જે તમને અહીં સુધી લાવી, તમારા ઓપરેશન માટે 3000નો ખર્ચો કર્યો. આજે એ ન હોત તો કદાચ તમે ન હોત. ડોક્ટર, ક્યારેક પારકાઓ પાસે જે મળે છે તલાવ પાસેથી પણ નથી મળતું. ડોક્ટર, હું પારકી નથી બાપુ, હું તમારી દીકરી છું. 15 વર્ષોનું ગાંઠ આપણી વચ્ચે દિવાલ બનીને ઊભું હતું. આજે ડોક્ટર સાહેબે તમને ઘરે જવાની રજા આપી છે. તમે આપણા ઘરે ચલો, ત્યાં તમને બધી વાત સમજાશે. બાપુ ચાલો. બાપુ, કોણ આવ્યું છે? રાણીના બાપુ તમે, રાણીના બાપુ તમે. બાપુ, રાણીના બાપુ તમે ક્યાં ચાલી ગયા હતા? ક્યાં ચાલી ગયા હતા? કેમ અમને ભૂલી ગયા હતા? ગોમતી, આપણી રાણી ક્યાં છે? ગોમતી, તમને લઈ આવી છે ને, તમને લઈ આવી છે ને. આજ આપણી રાણી છે. તમે એની ઓળખી? આપણી રાણી તો નાની હતી. રાણી છે નાની. સમય તમારી બી થમી ગયો હતો, પણ એના માટે નહીં. બાપુ, બાપુ, મને અંતરની આંખોથી ઓળખવાનો તો પ્રયત્ન કરો. હું તમારી દીકરી છું. બાપુ, હું તમારી દીકરી છું.
રાણી, મારી દીકરી. કંચન એ મારા બાપુ છે. હા, મારા બાપુ. હા, કંચન રાણીના બાપુ છે. સુંદર, આ બેગમાં 2 લાખ રૂપિયા છે. 1 લાખ રૂપિયા જુગારમાં જીતેલ અને 1 લાખ રૂપિયા બેંકની કેશમાંથી મેં 1 રાત માટે ઉચાપત કરેલા. આટલી મોટી રકમ ઘરમાં રાખી સારી નહીં. એને તું સાચવજે. મારા પર વિશ્વાસ રાખ કાંતિ. આ તારા પૈસા અનામત છે મારી પાસે. આવતીકાલે તને તારી અનામત જરૂર પાછી મળી જશે. મારા પિતાનો હત્યારો છે. આ તો શું બોલે છે દીકરી? કોણ છે તું? હું કોણ છું? શું તમારું નામ સુંદરદાસ નથી? જેના 2 લાખ રૂપિયા હજમ કરી ગયા એ કાંતિલાલ નથી હોતા? કાંતિલાલ? કાંતિ એટલે તું કાંતિલાલની દીકરી છે કંચન? હા, હું એ જ કાંતિલાલની દીકરી છું, જે તમારી લીધે આત્મહત્યા કરી હતી કારણ કે તમે રૂપિયા લઈને નાસી ગયા હતા. નહીં દીકરી, મેં તારા પિતાની હત્યા નથી કરી. જે માણસને કારણે તારા પિતાએ આત્મહત્યા કરી તે જ માણસે મારા ઉપર હુમલો કર્યો અને પાગલ બન્યો. જે સમય આટલા વખતે આપણને આજે અહીં મેળવ્યા છે તેને જ સમય એક દિવસ સાચા ગુનેગારને આપણી સામે લાવશે. વર્ષો પછી પાછી મળેલ મારી દીકરીના સોગંદ ખાઈને કહું છું કે સાચા ગુનેગારને હું તારી સામે લઈ આવી. કંચન, કંચન હવે તબિયત કેમ છે? ઠીક છે, હું તમારી પાસે જ આવતી હતી. હાલો. શું છે? રાજીનામું? શા માટે? હું તમારાથી દૂર રહેવા માંગુ છું. મારાથી દૂર? પણ કેમ? કારણ કે રાણી તમને ચાહે છે. શું વાત? રાણી ભલે મને ચાહે પણ હું એને નથી ચાહતો. ના ના, એવું ન બોલો. રાણી મારી બેન છે. હું નથી ચાહતી કે એના દિલને ઠેસ પહોંચે. તમારો શબ્દ સાંભળી લે કંચન. હું લગ્ન કરીશ તો માત્ર તારી સાથે, રાણી સાથે નહીં. રાણી સાથે મારે કોઈ સંબંધ નથી. અને હા, તારો રાજીનામો મને મંજૂર નથી. અને મિત્રો, આપ સૌને જાણીને આનંદ થશે કે મેં મારા એકના એક પુત્રના લગ્ન અમીરી અને ગરીબીનો ભેદભાવ ભૂલી અમારી મિલમાં કામ કરતી એક ગરીબ ઘરની કન્યા સાથે કરવાનું નક્કી કર્યું છે. અને કન્યા છે કંચન.